જામુગડા નગરમાં અમાસના દિવસે દુકાનો બંધ રાખવા વેપારી મંડળની મીટિંગમાં વેપારીઓ સહિત 200 જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જામુગડા નગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વેપારી મંડળ દ્વારા દુકાનો બંધ રાખવામાં આવતી હતી, જેમાં અમુક વેપારીઓ એકબીજાની દેખાદેખીમાં તેમજ પૈસાની લાઈમાં પાછલા બારને ધંધો કરતા હતા, જ્યારે ખાનગીમાં જે પાછલા બારને ધંધો કરતા હતા તેમને જોઈ ઘણા નાના મોટા વેપારીઓ દુકાનોમાંથી પાછલા બારને ધંધો કરતા હોવાની વાતોએ જોર પકડ્યું હતું। આ બાબતે અનેક નાના વેપારીઓ તેમજ લારીવાળા વેપારીઓ ધીરે ધીરે પોતાની દુકાનો ખોલવાનું ચાલુ કર્યું હતું। જ્યારે થોડા દિવસો પૂર્વે જામુગડામાં મોટા વેપારીઓની મીટિંગ એક વેપારીના ઘરે રાખવામાં આવી હતી અને આ મીટિંગ વિમલ ગુટકાના વેચાણને લઈ ભાવ એકસરખો રાખવાને લઈ ગોઠવાઈ હતી નું લોક ચર્ચાએ જાણવા મળ્યું હતું। હમણાં તો ગ્રાહક જુદી જુદી દુકાને ફરી ભાવ જાણી ખરીદી કરતા હોય છે, ત્યારે નાનું એવું જામુગડા નગરમાં વેપારીઓની દુકાનમાં ભાવ ફેર હોવાથી ગ્રાહકને જ્યાં ફેર પડે ત્યાંથી માલ લેતા હોય છે। ત્યારે 29/12/2024 રોજ અમાસના દિવસે નગરની તમામ દુકાનો બંધ રાખવા અંગે રાત્રે 8 કલાકે મહાત્મા ગાંધી ભવન ખાતે વેપારી મંડળની મીટિંગ ગોઠવવામાં આવી હતી, જેમાં નગરના નાના મોટા અંદાજિત 150 થી 200 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા। જ્યારે આ મીટિંગમાં વેપારી મંડળ દ્વારા નાના મોટા 100 વેપારીઓએ અમાસના દિવસે સ્વેચ્છાએ દુકાનો બંધ રાખવી કે નહીં પૂછતા નાના મોટા 100 દુકાનદારોએ સહમતિ દર્શાવી હતી। જ્યારે આ મીટિંગમાં શાકભાજીના વેપારીઓથી ને વધેલી શાકભાજી ખરાબ ન થાય તેના માટે છૂટ આપવામાં આવી હતી। દૂધ વેચતા દૂધ વેચનારને પોતાની દુકાન બંધ રાખી દુકાનની બહારથી જ 9 વાગ્યા સુધી દૂધ વેચવાની છૂટ આપી હતી। આ દૂધની દુકાનની વાત ચાલતી હતી ત્યારે જ એક યુવાન દ્વારા દેશી દારૂની દુકાનનો પણ અમાસના દિવસે બંધ રહેવી જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે હોલમાં બેઠેલા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। જ્યારે વડીલ વેપારીઓમાં પણ આ બાબતે આ મીટિંગમાં આ મુદ્દો સારો હતો તો ગણગણાટ શરૂ થયો હતો। ગાંધી ભવન હોલમાં જામુગડા ગામના નાના મોટા વેપારીઓની દુકાનો બંધ રાખવા માટેની મીટિંગ થઈ હતી, તેમાં તમામ નાના મોટા વેપારીઓએ દુકાનો બંધ રાખવા માટે સંમત થયા હતા, જેથી કરીને તમામ વેપારીઓએ અમાસના દિવસે દુકાન સદંતર બંધ રાખવાની સાથે જ દુકાનદાર દુકાન ખુલ્લી રાખી કે પાછલા બારને ધંધો કરતા પકડાશે તો ₹1000 દંડ કરવામાં આવશે અને દુકાન તાત્કાલિક બંધ કરવાની રહેશે નું મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો અને 11 જણની કમિટી બનાવવામાં આવી હતી, જ્યાં પણ દુકાન ખુલ્લી હોય ત્યાંથી ફોટો પાડીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવો અને દંડ ભરવો પડશે એવું જાણવા મળ્યું હતું। રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગોડા।